વિશ્વમાં સૌથી લાંબુ અને સરેરાશ આયુષ્ય ધરાવતા લોકો એ જાપાન દેશના છે. એટલા માટે જ ત્યાંના લોકોમાંથી આપણે આ 5 આદતો શીખવા જેવી છે. પહેલી આદત છે, તેઓ માને છે કે ભોજન દવા છે, બસ એને ઓળખવાની જરૂર છે. કયા ભોજનમાંથી પોષક તત્વો મળી રહેશે તે જાણવું જરૂરી છે. બીજી આદત છે, ત્યાંના લોકોની એક નીતિ છે, હારા હાચીબુ. એનો અર્થ એવો થાય છે કે 80% પેટ ભરાઈ જાય પછી ખાવાનું આપણે બંધ કરી દેવું જોઈએ. અને ત્રીજી આદત છે, ચાલવું ફરવું એ વ્યાયામ નથી પરંતુ આપણી જીવનશૈલી છે. ચોથી એમની સરસ આદત છે ઇકીગાય. એનો અર્થ થાય છે તમારા જીવનનો ઉદ્દેશ. જે વ્યક્તિ તેના જીવનનો ઉદ્દેશ જાણે છે તેમનું માનસિક અને ભાવાત્મક આરોગ્ય સારું રહે છે. અને પાંચમી વસ્તુ એટલે કે જેમની આદત છે તે જાપાનના લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે, એટલે ફોરેસ્ટ બાથિંગ અને ધ્યાન જેવી શાંતિપૂર્ણ પરંપરાઓ સાથે કુદરતી રીતે તેઓ જોડાયેલા છે. મિત્રો, આ આદતો ભારતમાં અપનાવવામાં આવે તો જીવન માત્ર લાંબુ જ નહીં પણ સારું અને તંદુરસ્ત પણ બની શકે છે. ત્યાંના લોકોની જેમ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકાય છે. તો ચાલો મિત્રો, આજે આપણે આપણી જીવનશૈલીમાં ચોક્કસથી ફેરફાર કરીએ અને આવી યુનિક ઇન્ફોર્મેશન માટે યુનિક એસેન્સને ફોલો કરતા